કલકત્તામાં બનેલી ઘટના બાદ દેશભરમાં એક સાથે વિરોધનો સૂર ઉઠ્યો છે। અલગ અલગ જગ્યાઓ પર તબીબોએ કામથી અળગા રહી રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે। કોલકાતાની ઘટનાના વિરોધમાં દેશભરમાં તબીબો આજે હડતાલ પર ઉતર્યા છે। દેશમાં ઠેર ઠેર તબીબોએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો છે। જેની હત્યા કરાઈ તે કોલકાતાની રેસિડન્ટ ડોક્ટરને ન્યાય અને તબીબોની સુરક્ષા વધારવાની માંગ સાથે તબીબો રસ્તા પર ઉતર્યા છે। ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને જામનગર સહિતના શહેરોમાં તબીબોએ રેલી યોજી છે। દિલ્હી, કોલકાતા, ઇન્દોર, ચેન્નઈ અને પટના સહિતના શહેરોમાં પણ તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। તબીબો કામગીરીથી અળગા રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ખાનગી અને સરકારી હોસ્પિટલ્સમાં ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ છે, ત્યારે દર્દીઓએ પરત જવાનો પણ વારો આવ્યો છે। કોલકાતાની સમગ્ર ઘટનાને લઈને હાલ સીબીઆઈ તપાસ કરી રહી છે। તપાસ એજન્સી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષની શુક્રવારથી સતત પૂછપરછ થઈ રહી છે, તો 35 ડોક્ટર અને ઇન્ટર્ન તેમજ આસપાસ રહેલા લોકોની પણ પૂછપરછ કરાશે। કોલકાતામાં બનેલી ગેંગ રેપની ઘટના મુદ્દે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આરોપીઓને ફાંસીની સજા આપો। રાજ્યસભાના સાંસદ કલકત્તામાં બનેલી ઘટનાના વિરોધમાં આઈએમએ ડોક્ટરોની રેલીમાં જોડાયા હતા અને કલકત્તા ગેંગરેપના આરોપીઓને સજા કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકારને રજૂઆત કરવામાં આવી છે। આરોપીઓને ફાંસીની સજા માટેનું મત પણ સાંસદ જશવંતસિંહ પરમારે વ્યક્ત કર્યો છે। મહત્વનું છે કે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર પોતે પણ જાણીતા સર્જન ડોક્ટર છે। ઘટનાની ગંભીરતા જોતા સરકારે સીબીઆઈને જે તપાસ સોંપી છે એ તપાસ એક ટાઈમ ફ્રેમની અંદર પૂર્ણ થાય અને દોષિતોને કડકમાં કડક સજા થાય। આપણા જે પિનલ કોડની જગ્યાએ જે ન્યાય સંહિતા આવી છે એ ન્યાય સંહિતાની અંદર પણ આ કાયદાને વધુ કડક કરવામાં આવ્યો છે અને તેની અંદર વારંવાર રેપની ઘટના થતી હોય, જેણે કરી હોય તેને ફાંસીની સજા પણ કરવામાં આવે એવું પ્રાવધાન છે। પરંતુ એક સમાજના નાગરિક તરીકે, ભારત દેશના નાગરિક તરીકે હું સરકારને બીજી એક વિનંતી કરવા માંગીશ કે દરેક રેપની ઘટનાઓ જો ખરેખર સાચા અર્થમાં સાબિત થાય તો તેની એકમાત્ર સજા એ ફાંસીની સજા કરવામાં આવે। રાજસ્થાનના ઉદયપુરમાં ભડકેલી હિંસા વચ્ચે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે। કલમ 144 લાગુ કરી દેવાય છે તો મોબાઈલ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। બે બાળકના ઝઘડામાં આખું ઉદયપુર સળગ્યું છે। ગતરોજ બે વિદ્યાર્થી વચ્ચેની લડાઈના કારણે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ। લોકોએ શોપિંગ મોલમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો। ગેરેજમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપવામાં આવી હતી। ત્યારે આજે ઉદયપુરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। સાથે જ મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારે હિંસા ભડકાવી ન શકાય। ધોરણ 10ના વિદ્યાર્થી પર સાથી વિદ્યાર્થીએ જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારબાદ સ્થિતિ વણસી છે। હુમલો કરનાર કિશોરને પોલીસે હાલ તો કસ્ટડીમાં લીધો છે અને સમગ્ર શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઘટનાથી રોષે ભરાયેલા હિન્દુ સંગઠનોએ ચેતક સર્કલ, હાથીપોળ, અશ્વિની બજાર, બાપુ બજાર અને ઘંટાઘર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દીધી। ધીરે ધીરે આ ઘટના હિંસક બની ગઈ। અગમચેતીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। તો ફરી એકવાર રાજ્યમાં પોલીસ જોવા મળી રહી છે, સાથે જ કારણ કે અનેક જગ્યાએ હાલ વિરોધ જોવા મળી રહ્યા છે। ત્યારે આગળ વાત કરીએ તો ફરી એકવાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। 4 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। 21 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે। વરસાદી સિસ્ટમ હજુ પણ રાજ્યને ગમરોડશે। 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 21 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે। और वार्निंग की बात करेंगे तो डे 5 के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 6 के लिए भी नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और
आने वाले 5वें और 6ठे दिन के लिए थंडरस्टॉर्म की वार्निंग है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए। और जो विंड की स्पीड होगी वो 30 से 40 kmph और साथ में जो गस्ती विंड होगी वो 50 kmph के आसपास रहने का पूर्वानुमान है। દેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી અનેક રાજ્યો પ્રભાવિત થયા છે, જેમાં જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। હિમાચલ પ્રદેશના રામપુરમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટ્યું હતું, જેના કારણે ટકલેચ નવગલીમાં 30 મીટર સુધીનો રોડ ધોવાઈ ગયો હતો। મંડીમાં ભારે વરસાદના કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો। તો ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગંગા નદી ખતરાના નિશાનથી માત્ર 1 મીટર નીચે વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। લગભગ 50,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે। કાનપુરમાં ગંગાનું જળસ્તર વધવાના કારણે લગભગ 8થી 10,000 વીઘા ખેતી બરબાદ થઈ ગઈ હતી। રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે જેસલમેરમાં પૂર અને પાણી ભરાયા હતા। દક્ષિણ કાશ્મીરના પુલવામામાં પણ વાદળ ફાટ્યું હતું। ભારે વરસાદના કારણે અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક ઘરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મહેસૂલ વિભાગ, SDRF અને પોલીસે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે। જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ભારે વરસાદ થયો હતો। રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। ભારે વરસાદના પગલે એક મકાન પત્તાના મહેલની જેમ ધરાશયી થયું હતું। રાજસ્થાનમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે। જોકે આજે હવામાન વિભાગે જેસલમેર અને બાડમેરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બિકાનેર અને શ્રીગંગાનગરમાં ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે। આ સિવાય કોઈપણ જિલ્લા માટે કોઈ ચેતવણી જારી કરવામાં નથી આવી। હવામાન વિભાગના નવા અહેવાલ મુજબ 18 થી 21 ઓગસ્ટ સુધી રાજ્યના કોઈપણ જિલ્લામાં વરસાદ નહીં પડે તેવી શક્યતા છે, પરંતુ તેની વચ્ચે રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। ભારે વરસાદને પગલે એક મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે। મકાન જ્યારે ધરાશાયી થયું ત્યારે 15થી પણ વધુ લોકો તેમાં દટાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। આ મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં આસપાસના મકાનોને પણ સલામતીના ભાગરૂપે ખાલી કરી દેવામાં આવ્યા છે। મકાન પડવાથી આસપાસના મકાનોમાં પણ ભારે નુકસાન થયું છે, જો કે સદનસીબે કોઈ જાનહાનિ। બિહારમાં વધુ એક બ્રિજ ધરાશયી થયો છે। ભાગલપુરના સુલતાનગંજમાં નિર્માણાધીન પુલ તૂટી ગયો છે। બિહારમાં બ્રિજ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત છે। અગાઉ અનેક બ્રિજ ધરાશાયી થયા બાદ ફરી એકવાર એક બ્રિજના પિલ્લરનું સુપર સ્ટ્રક્ચર તૂટી ગયું છે। વાસ્તવમાં બિહારમાં 1710 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા અગુવાની સુલતાનગંજ 4 લેન બ્રિજના પિલ્લર નંબર 9નું સુપર સ્ટ્રક્ચર ફરી એકવાર તૂટી ગયું છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત શનિવારે સવારે થયો હતો। ગંગાના પૂર અને મજબૂત પ્રવાહના કારણે સુપર સ્ટ્રક્ચરનો કેટલોક ભાગ પિલ્લર નંબર 9 ઉપર રહી ગયો હતો, જે અચાનક તૂટી પડ્યો અને પાણીમાં ડૂબી ગયો। માળખું તૂટી પડતા જ પાણીમાં જોરદાર અવાજ આવ્યો। ત્યાં હાજર લોકો પણ દંગ રહી ગયા। આ ત્રીજી વખત છે જ્યારે અગવાણી સુલતાનગંજ 4 લેન બ્રિજ તૂટી પડ્યો છે। અગાઉ 30 એપ્રિલ 2022ની રાત્રે પવનના તોફાનના કારણે પિલ્લર નંબર 5 પડી ગયો હતો। તે પછી 4 મે 2023ના રોજ અગવાની બાજુથી પિલ્લર નંબર 9, 10, 11, 12નું સુપર સ્ટ્રક્ચર પડી ગયું અને ગંગામાં ડૂબી ગયું। નેપાળના પ્રદેશમાં ઊંચાઈ પર સ્થિત થમે ગામમાં વિનાશક પૂર આવ્યું છે। 2 હિમ નદી સરોવર ફાટવાને કારણે આ પૂર આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે, જેને કારણે ભારે વિનાશ સર્જાયો છે। પૂરને કારણે ગામના અડધાથી વધુ ઘરોને નુકસાન થયું હતું। આ ઘટના શુક્રવારે બપોરે 1:30 વાગ્યાની આસપાસ બની હતી। પૂર પોતાની સાથે મોટા પથ્થરો, કાટમાળ અને કાદવ લઈને આવ્યો હતો, જેના કારણે ગામને ઘણું નુકસાન થયું છે। અધિકારીઓએ જણાવ્યું કે થામે ગામ ખુંભુ સાસંગ લુહામુ ગ્રામીણ નગરપાલિકા 5 હેઠળ આવે છે। લગભગ 93 લોકો જે ઊંચા વિસ્તાર તરફ ભાગી રહ્યા હતા અથવા બચાવી લેવામાં આવ્યા હતા, તેમને હવે આર્મી કેમ્પમાં આશ્રય આપવામાં આવ્યો છે।
જ્યારે અન્ય 42 લોકોને અસ્થાયી ધોરણે નજીકની કમ્યુનિટી બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા છે. હજુ સુધી કોઈના મૃત્યુના સમાચાર નથી આવ્યા. જો કે એક વ્યક્તિ ગુમ થયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. પૂરને કારણે દૂધકોશી નદીની એક ઉપનદીને અસર થઈ છે. નિષ્ણાંતો અને અધિકારીઓની એક ટીમને હેલિકોપ્ટરની મદદથી દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા અને અચાનક પૂરની તપાસ કરવા માટે મોકલવામાં આવી હતી. હેલિકોપ્ટર ગ્લેશિયર સરોવર સુધી ઊંચી ઊંચાઈએ ઉડાન ભરી હતી. હવાઈ નિરીક્ષણ પછી એ વાતની પુષ્ટિ થઈ હતી કે ખીણની ઉપર સ્થિત અનેક તળાવોમાંથી એક ગ્લેશિયર લેક ફાટવાને કારણે પૂર આવ્યું હતું. અયોધ્યામાં લાઇટ ચોરી મામલે હવે સત્ય સામે આવ્યું છે, જેમાં કંપનીએ ઓછી લાઇટો લગાવીને વધુ લાઇટોનું બિલ બનાવીને પૈસા વસૂલ્યા હોવાનું સામે આવ્યું છે. અયોધ્યામાં રામપથ અને ભક્તિપથ સાથે રામ મંદિર તરફ દોરી જતી 3800 વાંસની લાઇટ અને 96 ગોગો પ્રોજેક્ટર લાઇટની ચોરી થઈ હતી. 14 ઓગસ્ટે જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે દેશભરમાં ચર્ચા થઈ હતી. જો કે હવે ઓથોરિટીના વાઇસ ચેરમેન અશ્વિની પાંડેએ કહ્યું છે કે કંપનીના દાવામાં કોઈ સત્ય નથી. અમે અમારા સ્તરે વેરિફિકેશન કરાવ્યું છે. કંપની દ્વારા માત્ર 2600 લાઇટો લગાવવામાં આવી હતી. આ માટે તેને 23,35,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ ઉપરાંત 96 ગોબો પ્રોજેક્ટર લાઇટો માટે કુલ 38,74,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. અશ્વિની પાંડે કહે છે કે તેમણે મીટિંગમાં કંપનીના લોકો સાથે ઘણી વાત કરી હતી. લાઇટ સંબંધિત કાગળો મંગાવવામાં આવ્યા હતા, પરંતુ આપવામાં આવ્યા ન હતા. કેટલી લાઇટો લગાવવામાં આવી તેની પણ માહિતી માંગવામાં આવી હતી, પરંતુ કંપનીએ તે આપી ન હતી. આ પછી કંપનીએ 2 મહિનાથી ચોરીનું બહાનું બનાવવાનું શરૂ કર્યું, તેમજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓનલાઈન એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆર સંપૂર્ણપણે ખોટી છે. અમે કંપની વિરુદ્ધ ફરિયાદ પણ આપી છે. કેસ પણ નોંધવામાં આવશે. નવી દિલ્હી ખાતે ભાજપના પદાધિકારીઓની બેઠક મળી, જેમાં ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષોને લઈ ચર્ચા કરવામાં આવી. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓ અને સંગઠનને વધુ મજબૂત કરવા મામલે નવી દિલ્હીમાં ભાજપના પદાધિકારીઓની બેઠક મળી હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલ હાજર રહ્યા હતા. લગભગ 3.5 કલાક ચાલેલી આ બેઠકમાં ચૂંટણી ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષોને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મુદ્દે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠક પરથી સ્પષ્ટ કહી શકાય છે કે ગુજરાત ભાજપને તેના નવા પ્રદેશ પ્રમુખ ટૂંક સમયમાં મળી શકે છે. આ સાથે જ બેઠકમાં પક્ષના આગામી કાર્યક્રમોની રૂપરેખા બનાવવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપનું સંગઠન મજબૂત છે. આગામી 25 વર્ષ સુધી ભાજપ સરકાર જ રહેશે. આ સાથે જ ભાજપ દ્વારા વિનોદ તાવડેની અધ્યક્ષતામાં 1 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપે કમર કસી છે, જેને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે જમીન સંબંધિત ભ્રષ્ટાચારના કેસ દાખલ કરવામાં આવશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. સિદ્ધારમૈયા પર મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીનના વળતર માટે નકલી દસ્તાવેજો સબમિટ કરવાનો આરોપ છે. આ કૌભાંડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, પત્ની, વહુ અને કેટલાક અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાર્યકર્તા TJ અબ્રાહમ, પ્રદીપ અને સ્નેમોઈ ક્રિષ્નાનો આરોપ છે કે મુખ્યમંત્રીએ મૂળા અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરીને મોંઘી જગ્યાઓ હસ્તગત કરવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. 26 જુલાઈએ રાજ્યપાલે નોટિસ જારી કરીને 7 દિવસમાં મુખ્યમંત્રી પાસેથી જવાબ માંગ્યો હતો. 1 ઓગસ્ટે કર્ણાટક સરકારે રાજ્યપાલની નોટિસ પાછી ખેંચવાની સલાહ આપી અને તેમના પર બંધારણીય સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. જો કે હવે કેસ દાખલ કરવા મામલે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. કાનપુર ટ્રેન દુર્ઘટનામાં ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાટા પર મૂકેલી કોઈ વસ્તુ સાથે આ ટ્રેન જે છે તે અથડાઈ હોય, તેના કારણે 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. યુપીના કાનપુરમાં આજે સવારે ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે સાબરમતી એક્સપ્રેસ જે વારાણસીથી અમદાવાદ આવી રહી હતી અને ટ્રેનનું એન્જિન આજે સવારે 2:35 કાનપુર નજીક ટ્રેક પર પડેલી કોઈ વસ્તુ સાથે અથડાયું હતું. આ પછી તે પાટા પરથી ઉતરી ગયું. રેલવે મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું છે કે અકસ્માતના પુરાવા સુરક્ષિત છે. આઈબી અને યુપી પોલીસ પણ આ કેસની તપાસમાં વ્યસ્ત છે. આ ઘટનામાં મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી.
અમદાવાદ સુધી મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે કાનપુર ટ્રેન દુર્ઘટનામાં ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાટા પર મૂકેલી કોઈ વસ્તુ સાથે ટ્રેન અથડાઈ હતી. ઉત્તર પ્રદેશ પોલીસની ટીમે ઘટના સ્થળે તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાની તપાસ માટે ઇન્ટેલિજન્સ બ્યુરોને બોલાવાઈને તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે રેલવે ટ્રેક ક્યાંય તૂટ્યો નથી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રેલવે ટ્રેક પર ભારે ભરખમ વસ્તુ આવી કઈ રીતે? શું આ ટ્રેનને ડીરેલ કરવાનું કાવતરું હતું? લખનૌના ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર રેડિયો એક્ટિવ લીક થયું છે, જેના કારણે 2 કર્મચારીઓ બેભાન થઈ ગયા હતા. એરપોર્ટનું ટર્મિનલ 3 CISF અને NDRFને સોંપવામાં આવ્યું છે. 1.5 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો છે. લોકોનો પ્રવેશ અહીં બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ફ્લાઇટ લખનૌથી ગુવાહાટી જઈ રહી હતી. આ દરમિયાન એરપોર્ટ ટર્મિનલ 3 પર સ્ક્રીનિંગ દરમિયાન મશીને બીપિંગનો અવાજ કર્યો હતો. આ બોક્સમાં કેન્સર વિરોધી દવાઓ લાકડાના બોક્સમાં પેક કરવામાં આવી હતી. કર્મચારીઓએ બોક્સ ખોલતાની સાથે જ ઝડપથી ગેસ નીકળ્યો હતો, જેના કારણે 2 કર્મચારીઓ બેભાન થઈ ગયા હતા. કર્મચારીઓ બેભાન થતાં જ ત્યાં નાસભાગ મચી ગઈ. આ વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો. 3 ફાયર સર્વિસ, NDRF, SDRFની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. કેટલીક દવાઓની પેટીઓમાંથી ફ્લોરિન ગેસ લીક થયો છે. ટીમ આ ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે. જોકે સાવચેતીના ભાગરૂપે એ વિસ્તારમાં ન જવા માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે. એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને જોકે તેની કોઈ અસર પહોંચી નથી. તો કુસ્તીબાજ વિનેશ ફોગાટ ભારત પરત ફરતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર દેશવાસીઓનો પ્રેમ જોઈ વિનેશના આંખોમાં આંસુ આવી ગયા. ભારતની દીકરી વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી દિલ્હી પરત આવી પહોંચી છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર સેંકડો લોકોની ભીડ અને તેના પરિવારને જોઈને તે ભાવુક થઈ ગઈ અને રડી પડી હતી. વિનેશની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. વિનેશથી રડતી જોઈને તેની સાથે રહેલા અન્ય કુસ્તીબાજો પણ રડી પડ્યા હતા. તેના પરિવાર ઉપરાંત ભારતના સ્ટાર રેસલર, ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ તેનું સ્વાગત કરવા દિલ્હી એરપોર્ટ પર હાજર રહીને તેને વેલકમ કર્યું હતું. વિનેશને આવકારવા માટે સેંકડો લોકો એરપોર્ટની બહાર પહોંચ્યા હતા અને તેનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. વતન વાપસી થતાં જ વિનેશે દેશવાસીઓનો આભાર માન્યો હતો. જોકે પેરિસથી પરત ફરતા પહેલા વિનેશ ફોગાટે એક ભાવુક પોસ્ટ લખી હતી, જેમાં વિનેશે પોતાના કોચ, તબીબ અને ડાયટિશિયનનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી પડકારોનો સામનો કરી શકી છું. મહિલાઓની પવિત્રતા, રાષ્ટ્રધ્વજના મૂલ્યોને જાળવી રાખવા લડત લડી, પરંતુ ઓલિમ્પિકમાં મારા નસીબે સાથ ન આપ્યો. ગીર સોમનાથમાં સોમનાથ ભાવનગર હાઈવે પર કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા 5 લોકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ કાર ગટરમાં ખાબકી હતી. કોડીનારના પેઢવાડા હાઈવે નજીક કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા 4 થી 5 લોકોને અડફેટે લીધા હોવાની ઘટના બની છે. કાર એટલી સ્પીડમાં હતી કે સાઈડમાં પાર્ક કરેલી બાઇકને 30 ફૂટ દૂર ઉડાવી હતી અને ત્યારબાદ કાર ગટરમાં જઈને ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ લોકોએ કાર ચાલકને તેમજ તેની સાથે રહેલા લોકોને કારની બહાર કાઢ્યા હતા અને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા હતા. કારમાં સવાર તમામ લોકો અમદાવાદના રહેવાસી છે. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આ સાથે જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. કાર ચાલકનું તેમજ આસપાસના લોકોનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે જ્યારે ઘટના બની ત્યારે બાઇક પર કોઈ સવાર ન હતું, જેથી કરીને આ અકસ્માત ગંભીર થતા રહી ગયો છે.